પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં નોટરી એસોસિએશન ઓફ ગુજરાતની બેઠક મળી. નોટરી એડવોકેટ પી.ડી. પટેલની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરાઈ. નોટરી એસોસિએશન ઓફ ગુજરાતની તારીખ 12/1/2025ને રવિવારની મીટિંગ મળી હતી, જેમાં વિવિધ જિલ્લાના નોટરી એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ ધવલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં સહભાગી બનનાર દરેક નોટરી મિત્રોને રોજબરોજના કાર્યમાં ઉપયોગી માહિતી માર્ગદર્શન અપાયું હતું. આ મીટિંગમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 400 જેટલા નોટરી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. નોટરી એસોસિએશન ઓફ ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદથી બહાર વલસાડ જિલ્લામાં આ મીટિંગ મળી હતી. ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે મળેલી આ બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી આવનાર મહેમાનો પધાર્યા હતા, જેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ એડવોકેટ પી.ડી. પટેલને બિનહરીફ પ્રમુખ બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નોટરી એસોસિએશન ઓફ ગુજરાત છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે. તેના ઇતિહાસમાં પ્રથમ વખત અમદાવાદ બહાર એન્યુઅલ જનરલ મીટિંગ વલસાડ જિલ્લામાં મળી. આ બેઠકમાં ગુજરાતના ખૂણે ખૂણેથી નોટરી મિત્રો આવ્યા હતા. નોટરી એસોસિએશનની નવી ટીમે ઉત્સાહભેર કામ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તેમણે પોતાને બિનહરીફ નોટરી એસોસિએશન ગુજરાતના પ્રમુખ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રમુખ તરીકેની કમાન સંભાળ્યા બાદ તેમણે જણાવ્યું કે નોટરી મિત્રોના પ્રશ્નો, તેમને પડતી મુશ્કેલીઓને લઈ નોટરી એસોસિએશન ગુજરાત તેમના પડખે રહી સરકારમાં રજૂઆત કરશે. રાજ્યના એસોસિએશન બાદ તેના નીચે ઝોન અને જિલ્લાની કમિટી બનાવી સંકલનમાં એસોસિએશન કામ કરશે. તેમણે જણાવ્યું કે આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાંસદ ધવલ પટેલે ઉપસ્થિત રહી અને એસોસિએશનના કેન્દ્રને લગતા પ્રશ્નો અવાજ બનવા ખાતરી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે એસોસિએશનને સહયોગની ખાતરી આપી હોવાનું પણ જણાવ્યું હતું. નોટરી એસોસિએશન ઓફ ગુજરાત છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે. એ નોટરી એસોસિએશન ઓફ ગુજરાતની આજની જે એન્યુઅલ જનરલ મિટિંગ છે, એ વર્ષો પછી પહેલીવાર ઇતિહાસમાં પ્રથમ વખત અમદાવાદની બહાર થઈ અને આજે વલસાડ મુકામે થઈ. સર્વ નોટરી મિત્રોનો ખૂબ જ ઉત્સાહ હતો. ગુજરાતના ખૂણે ખૂણેથી નોટરી મિત્રો આવ્યા હતા. દરેક જિલ્લામાંથી, દરેક તાલુકામાંથી નોટરી મિત્રો આજની મિટિંગમાં ભાગ લીધો છે. અને મારી જે નવી ટીમ છે, એ ટીમે પણ આની અંદર ખૂબ જ ઉત્સાહભેર કામ કર્યું અને આજની જે મિટિંગ છે એની સફળતા મારી નવી ટીમને જાય છે. અને આજરોજ મને સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કર્યો છે નોટરી એસોસિએશન ઓફ ગુજરાતના. તે માટે હું સૌ નોટરી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી આ ટીમ છે, એના માધ્યમથી અને આપના માધ્યમથી ગુજરાતના તમામ નોટરીને ખાતરી આપું છું કે આવનારા દિવસની અંદર નોટરીઓની મુશ્કેલી, નોટરીઓને પડતી તકલીફ અને નોટરીઓની પડખે આ એસોસિએશન રહેશે. અને જિલ્લાવાર અમે લોકો જે આગળ બનાવવા જઈ રહ્યા છે, જિલ્લા અને ઝોનવાર, એ ઝોન પ્રમાણેના પણ જે અમારી કમિટી બનશે એ ત્યાંના લોકલ નોટરીઓને મદદમાં રહેશે. અને હંમેશાની જેમ નોટરી એસોસિએશન દરેક નોટરીના હિત માટે કાર્યો કરશે. સરકારમાં જે કંઈ પણ રજૂઆત કરવાની હશે એ અમારા લોકલ નેતાઓની મારફત અમે સરકારમાં રજૂઆત કરીશું, અસરકારક. અને નોટરી મિત્રો માટે આગળની જે કંઈ પણ હિતથી અમારા કાર્યો થાય એ અમે કરવા તત્પર છીએ. આજની મિટિંગની અંદર વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એમણે પણ નોટરી એસોસિએશનને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને એમણે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકારમાં જે કંઈ પણ નોટરીના પ્રશ્નો છે એ મારી મારફતથી હું અસરકારક રજૂઆત કરીશ અને આપનો અવાજ માનીશ. ત્યારબાદ વલસાડ જિલ્લાના અને અમારા સૌના લોક લાડીલા જે કનુભાઈ દેસાઈ સાહેબ, એ ગુજરાત રાજ્યના ફાઇનાન્સ અને ઉર્જા કેમિકલ મંત્રી છે, એ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અર્ધાંત સુધી એ રહીને એમણે પોતે પણ નોટરીઓને ખૂબ જ સારા વચનો આપ્યા છે. અને નોટરી જે રીતે કનુભાઈ બધા વકીલોના મદદરૂપ થઈ રહ્યા છે, બાર કાઉન્સિલ મદદરૂપ થઈ રહ્યા છે, તે રીતે નોટરી એસોસિએશનમાં મદદરૂપ થવાની ખાતરી આપી છે. ગુજરાતના ચેરમેન અમારા સૌના મોભી અને અમારા સૌના વડીલ જે પણ ઉપસ્થિત રહ્યા હતા. અને અંતે અત્યાર સુધી જે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમારું નોટરી એસોસિએશન આગળ વધ્યું છે. અને હવે પછી પણ બાર કાઉન્સિલ અને નોટરી એસોસિએશન ગુજરાત બંને સંકલન કરીને આગળ ચાલશે અને વકીલો અને નોટરીઓને ખૂબ લાભ મળશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.